વાઘ જોવાનો ઢઢો છે. એમ નથી કેતો કે બોયડી છે. વી આર મિસિંગ ગુજરાતી ખાના. કઈ ગંધારા ના કહેવાય ભાઈ, ખાનદાન છે આખું. આર્મી વાળાએ અમારી ગાડી પાછી વાળી છે. એકલા થાવ તો ગાલ પછોડે. પૈસા આપીને ભૂંડા જોયા છે આજે અમે. 300 સાલ પુરાની નીલગીરી હે. 10 રૂપિયાના પેકેટ માટે 100 રૂપિયા ખર્ચ. ઓ હાથ से बना सकते हैं हम. ટીટોડી હાય 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 મહેંદી વાળી સેન્સ. હું તો સેન્ડવિચ થઈ ગઈ હતી. ઓકા તારા હિસાબથી પપ્પા હાથી ને. આપણે લોકો ગુજરાતમાં છીએ અને ટ્રોલી બેગ તૂટી ગઈ. હું ખુદ જ સસલા જેવી છું. આને કાઢ્યા વગર તમે બહાર કેવી રીતે નીકળ્યા? બે તારામાં ખાવા જેવું કઈ છે નહીં. હા હું વ્લોગ બનાવીશ ને. મને ખબર નહીં શેનાથી ડર નથી લાગતો. ગુડ મોર્નિંગ ગાઈઝ. ભાઈ અમારી સવાર તો 4 વાગ્યામાં પડી ગઈ છે. 4:30 વાગ્યામાં અમે જઈએ છીએ વાઘ જોવા માટે. પણ અહીંયા વરસાદ પડી ગયો છે એટલે કંઈ કહેવાય નહીં. વાઘ ક્યાંક સૂઈ ગયો હોય તો અમારા નસીબ એકદમ ઠરીને ઢીકરા જેવા છે. એમ પણ રાત્રે નાઈને સૂઈ જવાનું, સવારે આટલું વહેલું ઉઠવાનું હોય તો કઈ ગંધારા ના કહેવાય ભાઈ. નાયા તો ખરી ને. વાત તો સહી है. અંધારામાં જોઈને ચાલજો, હા નહીતર પછી વાઘ અહીંયા આવી જાય. વાઘ તો ના આવે અહીંયા. પપ્પા રાત્રે આ બે શું કર્યું ખબર? જમણી બાજુ કલશ સુતી હતી, ડાબી બાજુ ભાઈ સૂતો હતો. તો બે આ બાજુ આવી જાય. હું તો સેન્ડવિચ થઈ ગઈ હતી. ઓલીનો પગ મારા પર, ભાઈ મારા ઓશિકામાં હું તો હોય. ઉપર રાત્રે જોરથી બૂમ પાડો, તો ભાઈ મારું પર્સ ક્યાં, ઓલું પર્સ મારું બેગ ક્યાં, કોણ બૂમ મારે? શું હું તો હોઈ જા બેગ વાળી કાનમું નહીં. હું ના હું આવું ના બોલું અંદર. ના બોલ તો કોઈ બાજુવાળા બોલે. હા બે વખત તો નીંદર ખરાબ કરી મારી. તો તે મારી આખી રાત નીંદર ખરાબ કરી એનું હું મારા ઓશિકામાં આવી જાય. એક તો જાડો કેવો એને ખસેડવો અઘરો પડે. કેટલું ધુમ્મસ છે અહીંયા. આગ દેખાય કે ના દેખાય પણ ચા તો પીવી જ પડે. એટલે જો સૌથી પહેલા અમે લોકો ચા પીવા ઉભા રહ્યા છીએ. કેમ ભાઈ ઉભા રહ્યા રસ્તામાં? ગાઈડ ના આવે અત્યારે. ચલો ભાઈ સફારી અમારી સ્ટાર્ટ થઈ ગઈ છે ઓલરેડી. એટલે હજુ અમે એન્ટર નથી થયા જંગલમાં. हाँ हम तो देखते रहते हैं, हमारा तो रोज का काम है ना. हमारा क्या चांसेस है? चांसेस देखे जब तक जंगल में तब तक तो पूरे चांसेस होते हैं, लेकिन श्योरिटी पहले नहीं कह सकते क्योंकि ये बिल्कुल नेचुरल हैबिटेट है. हाँ. इसमें कोई बाउंडेशन नहीं है कि और ना मुझे फीड देते कि वो वहीं पे मिलेगा ना. हाँ. अपनी मर्जी से कहीं भी मूवमेंट कर सकता है. हमें तभी दिखता है जब रोड रिवर बेड ओपन में आता है. वो टाइमिंग का कई बार सेकंड्स में रोड क्रॉस कर जाता है, तो उसको हाँ. हमारी टाइमिंग मैच होनी चाहिए. इसीलिए लग भी बोलते हैं ना. हाँ वो हमारा बिल्कुल काम नहीं कर रहा है. लेकिन ढेला झन्ना भी आज से जो जोन खुले हैं इसमें सबसे अच्छी चांसेस टाइगर साइटिंग के आजकल इन्हीं जोन में चल रहे हैं. ओके तो क्या बोलते वाइल्ड लाइफ फोटोग्राफर होते हैं ना, इसने सजेस्ट किया है. अच्छा कहाँ गई? હાલો ભાઈ તારા ગટ ફિલિંગ સાથે જઈએ. બીજું શું, અમને નથી લાગતું કે જોવા મળે. કેમ કે અમે આગળ આવ્યા હતા ને તો અમને કઈ જોવા નતું મળ્યું. કાનામાં તો કઈ જ નથી મળ્યું. હવે અહીંયા ખબર નહીં. એના પંજા આવડા મોટા છે, ખબર નહીં એ કેવડો મોટો હશે. ભાઈ દીક જા. એકલા ખાવમાં અહીંયા આપો ને કે ગાલ પચોડ્યા એ લોકો નાસ્તો કરતા હતા તો ભાઈ કે એકલા ખાવ ને તો ગાલ પછોડે થાય. ખાનદાન છે આખું. આ હાથીને મદનિયું કર્યું ને આપણે એટલે દેખાણું. કારણ કે મદની જો મદનિયા अभी 10 ऊपर में आएंगे ना अच्छे देखेंगे. બસ જે નથી મતલબ ડિયર કેટલા આસાનીથી મળી જાય છે અને જે જોવું છે ને અમને મળતું નથી. શું જોવું તારે? હે વાઘ જોવો છે ને? વાઘ જ જોવો છે બધાને, પણ મળવો જોઈએ ને વાઘ અહીંયા. પૈસા આપીને ભૂંડા જોયા છે આજે અમે. ભૂંડ એ તો અમારા સુરતના ડુમ્મસમાં બી છે ભૂંડા. જ્યારે ડુમ્મસ જાઓ ને ત્યારે એમ કહું કે વેલકમ ટુ ભૂંડ ટેરેટરી. હા દીપડા જોયા. અમને વાઘ જોવાનો ઢઢો છે. વાઘ જોવા મળે ના. એમણે કીધું ઇન્ડિયાના સૌથી વધારે વાઘ જીમ કોર્બેટમાં છે. બેંગાલ ટાઈગર્સ અલગ છે અને ત્યાં કદાચ વ્હાઈટ ટાઈગર્સ બી મળે છે જોવા. વ્હાઈટ ટાઈગર્સ બી જોવા મળે. તે રીચ જોયું? તો પછી કેવું લાગતું હશે રિયલમાં? જોયું તું ઓલામાં ક્યાંક જોયું તું પ્રાણી સંગ્રહાલયમાં. પ્રાણી સંગ્રહાલયમાં તો જોયું છે, રિયલમાં જોયું એ અલગ હોય ને. છે જો આ બે છે. બેટા કીડીએ હાથી જોડે કોમ્પિટિશન ના કરવી જોઈએ. क्या राम ने कि सबरी बोर खवराव्या હતા ને ઈ ઝાડવું હતું. એમ નથી કેતો કે બોયડી છે એમ. એને થોડી ખબર પડે બોયડી.
આંખ લાલ થઈ ગયો. અને ઓલું શું છે મોરની બતાતા મોરની તો આપણા ગામમાં જોવા મળે કે પાછા એ હું કે રસ્તામાં આવ્યો ને તો ઢેલ આવી સમજી ગઈ કે ये ढेल है ये ढेल કીધું वो हमारे गांव में आती है ढेल બોલ ટીટોડી આ કલશ ગઈ કે જોઈ કે હું બોલતી હતી ને ટીટોડીના ટાટિયા જેવો છે કે આ ટીટોડીની વાત કરતી હતી હું. दुबड़ा देखो आधा कुछ तो हमने देखा हुआ है हमें खाली बाघ જોવા આયા છીએ જે हमने नहीं देखा हमने खबर છે. કાક ઓલી ગાય આવે ને તો ઓ કાવ તું કાવ ઈ ગાય છે ઈ ગાય જો બે જોવા જાય આવે છે ઈ એકચ્યુઅલી અહીંયા થોડા ભૂરિયા આવ્યા છે ને તો એ લોકોને બધું નવું લાગે ને આપણે બધું જોયું હોય તો હવે એ લોકો એક થોડા એકદમ આમ ઓવર એક્સાઇટેડ છે. કે મોરલો ઓલો મોર બધાને કે પીકો પીકો ઈ કે મોર છે એનું જોની હા એ ગીરો તો આમને મદનિયો કે તો તારા હિસાબથી પપ્પા તારા હિસાબથી પપ્પા તો હાથી ને તારા હિસાબથી પપ્પા હાથી ને આ તો હાથી નું બચ્ચું મદનિયો હોય કોણ પપ્પા હાથી તો વંશ મમ્મી હું હાથી ની હાથીની હું છોકરી મદની વાર ને હા આપણી આંખની સામે હોય ને હા. તો એ વસ્તુ આપણે ન દેખાય. हाँ सच्ची बात एकदम सच्ची बात. શું કેવું કરે તારું? ढूंढने से तो भगवान भी मिल जाते हैं. ढूंढने से तो भगवान भी मिल जाते हैं. बाघ क्या चीज है? हाँ मिल ही जाएगा. મિલી જાયગા. સ્ટેશન કરો બાઘ જોવા મળશે આપણને બાજુમાંથી નીકળશે. વિચારવામાં શું હવે ભાઈ તું ટેન્શન લેવા આપણને વાઘ જોવા મળશે. क्या मरसे पूरा થઈ ગયું તો મળશે જય! આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે 31 ઓક્ટોબર. હે બાબા વાઘ જોવા મળ્યો? વાઘ જોવા મળ્યો ને કેવો હતો? એકદમ મસ્ત બરાબર ઠેંગો જોવા મળ્યો ઠેંગો. પણ આવું જ છે જંગલમાં તો જોવા મળે તો મળે નહીં તો નહીં મળે. સિમ્પલ. શું નાટક છે તમારા લોકોના? BTS BTS વાળા હા એ બધાય હાર્ટ ભાઈ હાર્ટ જો ને હાર્ટ કહેવાય. આપણે BTS વાળા નથી. હુંય નથી BTS. હવે આમ તો હું ખુદ જ સસલા જેવી છું પણ અહીંયા છે ને સસલાઓ મળ્યા છે અમને લોકોને. સી ક્યુટુ સસલું પેલી રમાડે છે જો સસલાને. એ ભાઈ મને નહીં રમાડું, મને બહુ ડર લાગે. મને ખબર નહીં શેનાથી ડર નથી લાગતો, બધાથી ડર લાગે મને. ચકુડી ભાઈ બ્રેકફાસ્ટ થઈ ગયો. એવી ભૂખ લાગી હતી ને સવારના 4 વાગ્યાના ઉઠ્યા છીએ 10 વાગે ખાવા મળ્યું. એવી ભૂખ લાગી હતી ને હવે ફટાફટ સામાન પેક કરીએ અને નીકળીએ કસાની તરફ. કસાની 2 પ્રોનાઉન્સિએશન છે એના. અમારે રસ્તામાં રાનીખેત લઈને જવાનું છે અને પહાડવાળો રસ્તો છે. That's what I love. पहाड़. हमने ना शुरुआत में वो देखा हाथी की बॉडी देखी. पता नहीं हाथी का झुंड भी देखा, बहुत सारे थे हाथी. कितने आते हैं? 7-8 होंगे, ज्यादा होंगे. पूरी फैमिली के साथ थे वो कलशनी भाषा में बोलूं हूँ तितड़ी टिटोड़ी हाँ वो देखी. हाँ बस वही टिटोड़ी तो हमारे घर में भी हाँ वो तो गांव में मिल जाती है. तो ये इतना सब देखा हमने, बिना बाघ के सिवा सब देखा. और क्या देखा? बस यही पानी देखा, पत्ते देखे, जंगल मस्त था. जंगल मस्त देखा? हाँ जंगल मस्त था. અહીંયા મિલિટરી જ પોલીસ છે ને એ લોકોનું જ રાજ છે. પરમિશન લેવા ગયા છે. આર્મી વાળાએ અમારી ગાડી પાછી વાળી છે, ખબર નહીં કેમ, કોઝ અહીંયા એમના અંડરમાં આવે. ચાલો એન્ટ્રી થઈ ગઈ છે, પરમિશન મળી ગઈ. હવે જે એપલ ગાર્ડન જઈએ છીએ. झूल के आया हूँ मैं काम करके ऊपर से ना कूदे कि भाई काला पानी ने रस्सी बांध कर नीचे फेंकी અમારો ડ્રાઈવર અંકલ ઓપી છે ઓપી. वो बे के घर અને અહીંયા છે ને કમાન્ડોની आया ટ્રેનિંગ हूँ मैं कहाँ वहाँ पे અહીંયા છે ને કમાન્ડોની ટ્રેનિંગ થાય છે. જો અહીંયા એક જાય પણ છે ગાડી કમાન્ડોઝની. એપલ ગાર્ડનમાં શું એપલ હશે ભાઈ? મેંગો હશે. ત્યાં છે દાડમ શું દાડમ હશે? નહીં મેંગો હશે મેંગો. પણ એમને પૂછ્યું, હું પૂછું છું એપલ ગાર્ડનમાં શું હશે કે એનું નામ એપલ ગાર્ડન પાડ્યું છે. પેપર જોઈને હમણાં હું ત્યાં જાઉં ને એટલે ભાઈને પૂછી લઉં ને પછી કહું ભલે હો ભલે.
તું ડોડેશ ઝૂલા દેવી મંદિર જ્યાં મનોકામના પૂરી થાય તો શું લગાવવાનું? ઘંટ લગાવવાના. અહીંયા બધા કેટલા બધા ઘંટ લગાવ્યા છે લોકોએ. પણ સવાલ એ છે કે ચલો મનોકામના પૂરી થઈ ગઈ પણ અહીંયા સુધી આવવામાં જ ભાઈ સાહેબ ટાઈમ લગેગા. क्या हुआ ये देखो ऊपर ये 1 मिनट મને સમજ નહીં પડતી ये झूला देवी मंदिर आया है આના એમ ના સાંભળો મારી વાત આના વગર આને કાઢ્યા વગર તમે બહાર કેવી રીતે નીકળ્યા? ચૂ ના લાગ્યું તમારે? કેવી રીતે પોસિબલ છે? કઈ કંપનીનો શર્ટ છે? જેક એન્ડ જોન્સ ભાઈ સાહેબ જેક એન્ડ જોન્સનો શર્ટ છે. તમે કેવી રીતે બહાર નીકળ્યા મને એ ખબર નહીં પડતી. તો અમે જઈએ છીએ એપલ ગાર્ડન. પણ એપલ ગાર્ડનમાં અત્યારે એવું છે કે એપલ મતલબ સિઝન નથી ને એપલની તો બધું ખરી ગયું છે. બાય ધ વે પાછળ વ્યૂ કેટલો મસ્ત આવે છે. એપલ તો ખરી ગયા છે એટલે હવે અમે જે છે ફોરેસ્ટમાં એકદમ ઘણા જંગલમાં ગાઈડ રાખ્યા છે. એમને એ લોકોને લઈ જશે અમને 2 કિલોમીટરનો વોક છે. વાદળ દેખાય છે ને એની પાછળ હિમાલયન રેન્જ છે પણ હવે વાદળોએ એને ઢાંકીને રાખી દીધો છે. પણ કંઈ નહીં એક વખત તો જોઈ લીધી ને આપણે હિમાલયન રેન્જ ધનોલ્ટીમાં એટલે વાંધો નહીં. હજુ તો જોવા મળશે મુક્તેશ્વરમાં ને કૌસાનીમાં ને બધે. એ અમારો શિકારી નહીં કરે અમને જોઈને જ જવા દેશે. બેન તારામાં ખાવા જેવું કંઈ છે નહીં તું જતી રહે. एग्जैक्टली ट्रू. वो कभी एक्सेप्ट नहीं करेगा कि वो थक गया उसे डर लगता है उसे हाइट से भी डर लगता है. कभी एक्सेप्ट नहीं करेगा. वो बाका जी की वाला है फुल बाका जी की. मेरे घर पे था एक हम शिमला से लाया है. मुझे चाहिए एक और दे दो मिले दो. क्या अरे हूँ करूँ हमारे घर पे था हमने कलर किया था. ये बिग पाइन ट्री जो हमें जो पे जा आ बेचा है. एक ही चाहिए भैया. ना मारू से ये इसका खून है ये पेड़ का पेड़ का हाँ ये इसका फूल है फूल है પાઇન કા ફૂલ હે. હા ભાઈ મારા ઘરે હતું ને મેં છે ને એને પેઇન્ટ બી કરેલું. આમ બજારમાં વેચે પણ. पेंट करी ना हाँ मैंने ना मसूरी में भी देखे थे क्या ये पाइन ट्री जगह है. हम ना सूरत के पास में डांग का जंगल है वहाँ पे भी जाया करते ऐसे. तो ये है नीलगिरी ये खुशबू सूंघ है इसका वो फिक्स भी निकाला जाता है बाम जो सर दर्द में लगाते हो आप लोग. हाय 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 मेहंदी वाली सेम स्मेल છે ભાઈ સાહેબ કેટલી ફ્રેશ સ્મેલ છે નીલગીરીની. હા मतलब મહેંદીમાં નીલગીરી નાખે છે ને बाम लगाड़ी ये भी પણ મહેંદીમાં બી નીલગીરી નાખે. मैं झंडू बाम हुई हाय मस्त मजा आई गई. तेरा इसकी खुशबू सूंघना है इसके पाउडर बना के ना एक शीशी में रखना सुखा करके पाउडर बनाना. हाँ हाँ देखो इतना खुशबू मरता है वैसे सूंघ हाँ दे दो वैसे सूंघ लो इसको. ये कितने साल चलेगी मतलब इसको कुछ होता नहीं है ना ऐसे? ना कुछ नहीं जितना सूखता रहेगा कुछ ही नहीं रहेगा. कितनी सारी है भाई नीलगिरी. ग्रीन स्मेल इतनी स्ट्रॉन्ग પણ એટલી ફ્રેશ છે ને आई मीन. जैसे आपके वहाँ होता है ना हाँ इतने लंबे इतने मोटे पेड़ नहीं होते आपके वहाँ हाँ और ना इतना खुशबू देता है. नहीं देता हो. वो इतने मोटे नहीं होते पतले पतले होते हैं हमारे यहाँ नीलगिरी के पेड़. हाँ होते हैं. ये तो बहुत साल 100 साल पुराना लगता है. हाँ कितने साल पुराना है ये? ये होंगे कम से कम 300 साल पुराने. 300 साल पुरानी नीलगिरी है. हाँ क्या खुशबू है भाई. और देवदार में भी वही है. देवदार भी इतना ही पुराना है. देवदार भी हाँ ये नीलगिरी है देखो ये देखो हो रही. हमको भी अब तो पता चलने लगा है नीलगिरी कौन सी है. हाँ यही है नीलगिरी. ऐसा होता है पहली बार देखा. चाय नहीं पीती मैं अंकल जी. चाय पसंद ही नहीं है. अरे हम लोग तो पीते हैं. हाँ आप लोग तो पीते हो. हमारे गुजरात में भी बहुत. आपको पता है पूरे इंडिया में सबसे ज्यादा चाय गुजराती पीते हैं. भाई 6 ઘણું જંગલ પણ આવે છે 5G બોલો. અહીંયા 5G આવે છે. अरे फोटो कीधું છે खुजली वाला प्लांट है. इसको छूने से खुजली होती है. आपने तो छुआ आपको नहीं होगी. पता है ना हम छूते इसको. અચ્છા હા આ સુકાયેલા ટ્રી બધા એપલ છે પણ હવે આમાં એપલ તો અત્યારે સીઝન નથી એટલે ક્યાંથી આવે. એપલ ये जो सूखा हुआ है वो सूख गया तो कभी आएगा अखरोट. आप अखरोट आएगा अभी यहीं पर आएगा करीब मई जून में.
ठीक, इसी पे आएगा। हाँ इसी पे आएगा, अभी अप्रैल में पूरा हरा भरा हो जाएगा। ओके। अखरोट वो कैसे आते हैं? अखरोट मतलब जैसे हम बाजार में मिलते हैं वैसे ही आते हैं ना तो अखरोट? अखरोट तो लकड़ी जैसा हो, आप तोड़ के हाँ खाते हो ना, वही हाँ अखरोट है। हाँ वही પેલા ફોલીને ખાવાના અરે પણ એની ઉપરનું કઈ બીજું આવે કે ના આવે એમ પૂછું છું. લિટરલી વાદળો નીચે આવી ગયા છે એવું વેધર છે. સચ છે 10 રૂપિયાના પેકેટ માટે 100 રૂપિયા ખર્ચા. બીજું તો શું કરું ખવાઈ જાય ગાડીમાં એ નીંબુ હે क्या वो नीम? હા कहाँ है नींबू इतने बड़े? कप केवड़ो मोटो है तो हम लोग बना सकते हैं वहाँ पे आके हाँ तो रुको ये कुक को देता हूँ हमारे साथ में कुक है लो आइटम कौन सा चाहिए बोलो हेलो वो हाथ से बना सकते हैं हम हाथ से बना सकते हैं हम खुद बना लेंगे वहाँ आके आप रेडी रखना सब कुछ. आलू की सब्जी आलू 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 प्याज आलू मिल जाएगा ना कोई बात नहीं गोभी से गोभी लेके आएंगे। मेरी गाड़ी में रखा है कोई बात नहीं चलो हम हाथ से वहाँ पे आके हाथ से ही बना लेंगे वो पैर से बनाएंगे टमाटर अरे ले आइए, अपने टेस्ट की बात हो रही है अंकल जी. नहीं उनके टेस्ट की बात हो रही है इसलिए मैं बोल रहा हूँ वो कह रहे हाथ से तो गुजराती खाने की बात हो रही है. कोई बात नहीं मांगो. बटेटा मीगवा हाँ પછી ટમેટા મીગવા हाँ પછી આમાં કે કોઈ ખાવું નથી જીંજર એટલે જીંજર આદુ 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 લસણ હા મરચા હા એટલે આજે આપણે જાતે ખાવાનું બનાવવાનું છે. આજે આપણે હાથે બનાવવાનું કઢી ખીચડી ને શાક રોટલી ને પણ જાતે પણ એમ નહીં જાતે ખાવાના ટાઈમ પર પહોંચી જઈશું ને આપણે. બનાવવા લાગીશ તમને? હા હું વ્લોગ બનાવીશ ને. આજે અમે લોકો હોટલ પર જઈને ખાવાનું બનાવવાના છીએ. હોટલ પર અમે જ છીએ આજે એટલે અમે કહી દીધું છે કે તમે ખાલી રેડી રાખજો વઘાર અમે કરીશું. વી આર મિસિંગ ગુજરાતી ખાના સો મચ. સવારના અમે ગાડીમાં રાત થઈ ગઈ અમારી એટલે રાત નથી થઈ હજુ તો 6:45 થયા છે પણ એ 6:45 એટલું અંધારું થઈ જાય ને જેની કોઈ હદ નથી. અને હજુ અમારી હોટલ કેટલા કિલોમીટર દૂર છે? 14 કિલોમીટર દૂર છે. ભાઈ નીચેથી બૂમ મારે હોટલ ચવરાન. ટ્રોલી બેગ તૂટી ગઈ. બાય ધ વે અમને રૂમ મળી ગઈ છે ને સીધું વ્યૂ ભાઈ આય હાય હાય. એવું કહેવામાં આવે છે કે સવારે છે ને અહીંયાથી માઉન્ટ એવરેસ્ટ અને હિમાલયાની રેન્જ દેખાશે. હા લેટ સી હવે શું છે ને શું નહીં પણ અત્યારે તો બહુ મસ્ત વ્યૂ છે. અમારી રૂમ આ રૂમની બાલ્કની છે અને એનો વ્યૂ છે એન્ડ ધીસ ઇઝ ધ રૂમ. હાય કલશ ધીસ ઇઝ ધ રૂમ. અહીંયા આવીને અમે સવારે કીધું હતું એમ કે સબ્જી વઘાર અમે કરીશું તો એ લોકોએ બાકી રાખ્યું છે વઘાર કરવાનું એટલે અમે જઈએ છીએ. અમારી મમ્મીઓ વઘાર કરશે અને અમે લઈ લેશે. તો ગુજરાતીઓનું કહેવું પડે કોઝ તેલ બી લાવ્યા છીએ અમે લોકો. બોલો તેલ વિચારો મમરાની ભેળ કરવા માટે. કિચન કઈ બાજુ છે દેખાવશે ને એમાં શું કરું છું. કેટલા ટમેટા સુધારવાના? કાના ટમેટા બી સુધારજો હા હા ભાઈ બોલ. આવું વિચાર્યું હોય કોઈ દિવસ? આવું વિચાર્યું હતું કે કસોનીમાં આપણે આપણું શાક બનાવશું? ગુજરાતી ખાવાનું મળશે આજે આટલા દિવસ પછી. તો નથી છોડવું ને. વાહ મમ્મી આ ટેકનિક શીખી લે લસણ છોડવાની. કલાક જો પેલા એક કાઢવાનું વચ્ચે કટ કરવાનો ફાળો કરીને પાછળ આખું ફોતરું નીકળી જાય. લસણ છોડવાની ટેકનિક શીખી ગયા અમે લોકો અહીંયા આવીને. એટલું બધું આ મોટું હોય છે એનું કેવી રીતે કરું? ચાકુ એટલું મોટું છે ને કે આમાં કેમ ઝીણું કરવું એ સમજ નથી પડતી. બટેકાનું શાક બને છે હમણાં. શું હશે કે વેરાયટી ઓછી હશે પણ પેટ શાંતિથી ભરાશે ખાવામાં. સબ્જીનો વઘાર અમે કરી દીધો છે. બટાકાની સબ્જી બનાવી છે અમે અને રોટલી લોકો બનાવવાના છે. ખીચડી બનાવી નાખી છે. કઢી બનાવી નાખી છે. આજે અમે ખાઈશું પ્યોર ગુજરાતી ખાવાનું ઇન ઉત્તરાખંડ. ખીચડી ગરમ ગરમ મારું બનેલું બટેકાનું શાક અને કઢી. આજે એકચ્યુઅલી એવું લાગે છે કે આપણે લોકો ગુજરાતમાં છીએ અને ગુજરાતી ખાવાનું ખાઈએ છીએ. મજા આવી જશે. એકચ્યુઅલી ખાવામાં મજા પડી ગઈ. ટેસ્ટો પડી ગયો. અમારું ડિનર થઈ ગયું છે. વ્યૂ બહુ સરસ છે પણ હવે અમે ઇજ્જતમાં અમારી રૂમમાં ભરાઈ જઈએ છીએ. અમારી આખી ટોળકી આજે એક જ રૂમમાં છીએ અમે 4 ચોકડી. આપણે કાલે મળીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. બધા બાય બાય કહી દો. બાય 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 બાય. જય શ્રી કૃષ્ણ. ટાટા બાય બાય. સી યુ. વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને હવે નવું એક ફીચર પણ આવ્યું છે હાઈપ વાળું. હાઈપ પણ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરી દો. હા ये भी कर देना.